નમસ્તે. આજે આપણે વાત કરીશું કે વરસાદની સિઝનમાં ડાયાબિટીસના દર્દીઓએ એમના પગની કાળજી કેવી રીતે રાખવી. ડાયાબિટીસના દર્દીઓને વરસાદની સિઝનમાં પગમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે. એનું મુખ્ય કારણ પગમાં લોહીનો વ્યવહાર ઓછો હોવો અને પગમાં સેન્સેશન ઓછા હોવા. ફર્સ્ટ પોઈન્ટ, બેર ફૂટ વોકિંગ નહીં કરવું, એટલે ખુલ્લા પગે ચાલવું નહીં. ઇવન ઘરમાં પણ ને બહાર પણ હંમેશા પગમાં ફૂટવેર પહેરવા જરૂરી છે. સેકન્ડ, ઓલવેઝ વોશ યોર લેગ્સ. પગ, પંજો આગળ અને પાછળથી, આંગળીઓની વચ્ચેથી કાયમ માટે સવારે અને સાંજે પગ ધોવા અને સાથે કોરું કપડું લઈને પંજો આગળથી, પાછળથી અને આંગળીઓની વચ્ચેથી સાફ કરવું. થર્ડ પોઈન્ટ, મોઇશ્ચરાઇઝર લોશન પગ પર લગાવવું, પણ એટલી કાળજી રાખવી કે આંગળીઓની વચ્ચે મોઇશ્ચરાઇઝર લોશન લગાવવું નહીં. ફોર્થ, એકવાર મોઇશ્ચરાઇઝર લોશન સુકાઈ જાય એટલે એમાં ડ્રાય સોક્સ પહેરવા કે જેથી આપણે ચાલીએ તો આપણને પગમાં કશું વાગી ના જાય. સિક્સ્થ, ઓલવેઝ અત્યારે મોન્સૂનની સિઝનમાં વોટરપ્રૂફ ફૂટવેર પહેરીને જ ઘરની બહાર ચાલવું. નેક્સ્ટ, પગની જે આપણે નખ કાપીએ તે બહુ ડીપ કપાઈ ના જાય કે નખ કાપતી વખતે આજુબાજુ ચામડીને ઈજા ના થાય તે આપણે ખાસ કરીને ધ્યાન રાખવું. અને છેલ્લો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આપણે જ આપણી પગની કાળજી લેવાની છે. એ દ્રષ્ટિએ દરરોજ સવારે સાંજ આપણો પગ ચેક કરવો કે એક્સ્ટ્રા કોઈ ક્રેક્સ કે કંઈ ફૂલ્લો કે એવું કંઈ બી જો થયું હોય તો નજીકના વાસ્ક્યુલર સર્જનનો તરત જ સંપર્ક કરવો. થેન્ક યુ.